રેડિયોના માધ્યમથી પ્રજામાં જે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે એ જાગૃતિ આધારે એ પ્રશ્નો અમારા સુધી પહોંચે છે. અમારા પાસે કાર્યકર્તાઓ દ્વારા પ્રશ્નો આવે છે, પણ રેડિયો માધ્યમથી અમને જ્યારે માહિતી મળી ત્યારે રેડિયો માધ્યમના પ્રતિનિધિ સાથે અમે રૂબરૂ રાઉન્ડ કર્યા, વાતચીત કરી અને એમના માધ્યમથી અમે કામ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યા. એટલે રેડિયો માધ્યમની ટીમ જે સક્રિય છે અને 40 જે પ્રશ્નો છે એ પ્રશ્નો અમારા સાથે પહોંચાડે છે. અમે એ પ્રશ્નો નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર ટિમ્પલને. કાર્યક્રમ સિટી તંત્રમાં તમારું સ્વાગત છે. શાહપુરમાં આવેલા શંકર ભવનમાં રેડિયો નઝરિયા અને તેની ટીમના લોકો છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યા છે. ત્યાં મહિલાઓનું ગ્રુપ બનાવ્યું છે. ત્યાંની મહિલાઓની સાથે આપણે કામ કરીએ છીએ. આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે આપણે આપણી આસપાસ જોતા હોઈએ છીએ, પરંતુ ઘણી વખત આપણે જાણતા અજાણતા તેની અવગણના કરીએ છીએ. કે વાત કરીશું ત્યાંની સમસ્યા, જે સમસ્યા હતી તેને લઈને તેના લોકોનું શું કહેવું છે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ અને શાહપુરમાં આવેલા શંકર ભવનના લોકોથી વાત કરીએ અને જાણીએ ત્યાંની સમસ્યા વિશે. આ કાર્યક્રમમાં અમારી સાથે આરજે પ્રિયાંક જોડાયેલા હતા, તો તેમની અને ત્યાંના લોકોની વાતચીત સાંભળીએ. ગટર ઉભરાતી હતી બહુ, અને પથ્થર બહાર નીકળતું પાણી બધું. હવે થોડું સારું થયું છે, ને પહેલાં પાણી બધું ઉભરાતું હતું બહુ. અત્યારે પહેલાં આવ્યા હતા એ લોકો, પણ તારે સારું નહોતું. હું શાહપુર શંકર ભવનમાં રહું છું અને મારું નામ વિમળાબેન છે. 15 થી 16 વર્ષથી અહીંયા રહું છું શંકર ભવનમાં. અહીંયા એક ઝૂંપડપટ્ટીનું વિસ્તાર છે આખો, જ્યાં ઘણી બધી સમસ્યાઓ છે. ગટર અને પથ્થરના કારણે ગટરો ઉભરાતી હતી ને તો અમારે બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જતું, અને એટલી વાસ આવતી હતી ને કે ઘરમાં બેઠા હોઈએ કે આપણે કંઈ અમે પડદા પાડીએ ને તો પણ એ સ્મેલ દૂર નહોતી જતી. અને પથ્થરો તો તૂટેલા હતા ને તો આપણે જઈએ કરીએ કંઈ, પણ જો એમાં પણ પાણી ઢોળાયેલું હોય તો આપણે પડીએ ને આપણાને પગ લપસી જાય ને વાગે ને એ અલગથી હતું. જે તે વખતે સમસ્યાઓ હતી એ વખતે સમસ્યાઓના નિવારણ માટે તમે શું કોઈ પગલાં ભર્યા હતા? હા, અમે ઘણી બધી અરજીઓ લખી હતી, કમ્પ્લેનો કરી હતી, પણ એનો કોઈ જવાબ જલ્દી નહોતો આવતો. આવતો હતો 6 મહિને 12 મહિને એવી રીતે અમે લોકો કરતા હતા, એમની મરજી ફાવે તે રીતે. આપનું નામ અને આપનો પરિચય આપશો? મારું નામ અરુણાબેન કરશનભાઈ રાઠોડ છે. હું છેલ્લા 40 વર્ષથી શંકર ભવનમાં રહું છું. જેમ કે ગટર ઉભરાતી હતી એટલે પથ્થરે તૂટી જતા હોય, પછી ઉંદેડા દર કરતા હોય, એટલે પાણી બધું બહાર આવે ને બહુ બધી ગંદકી થતી હતી એમ. અને જ્યાં ત્યાં બધાના ઘરે કચરો થાય, ઝઘડા થાય, સારું ના લાગે, અને ગુંદેડા બી એટલા દર કરતા હતા. એટલે એમ કે રોગચાળો એટલો થતો હતો, કોઈને શરીરની તકલીફ, ખંજવાળા, તે ગટરના પાણીમાં જવાનું આવવાનું, અમારે જેવાની તકલીફ પડતી હતી એમ. આપનું નામ અને આપનો પરિચય આપશો? મારું નામ મનીષાબેન છે. હું શાહપુર શંકરભવન વિસ્તારમાં રહું છું. છેલ્લા 25 વર્ષથી હું અહીંયા રહું છું. સમસ્યામાં તો અહીંયા ગટરો બહુ ઉભરાતી હતી. ગટરોમાંથી ઉપર થઈને પાણી જતા હતા, બહાર નીકળવું, છોકરાઓ રમી નહોતા શકતા, ગટરમાં ના ચાલ્યો તો મારા પગ બગડતા હતા, અને રોગચાળો ફાટી નીકળ્યો એવી રોગચાળાની ચાડા ઉલટીના કેસ થઈ જતા હતા. એટલે ગટરની બહુ સમસ્યા હતી. પથ્થરોની બી સમસ્યા હતી કે ગટરનું પાણી નીકળે તો પથ્થર તૂટી જતા હતા. ચાલવામાં બધી રીતે મુશ્કેલ થતી હતી, વાસ બી બહુ આવતી હતી. એ બહુ સમસ્યા ખરાબ હતી. એના વિશે તમે કેટલા પ્રયત્નો કર્યા એ વખતે? એ વખતે તો અમે પ્રયત્નો તેવા કરતા કે વારંવાર ફરિયાદ લખાવા જતા હતા, વારંવાર અરજી કરવા માટે જતા હતા, તો કે આજ આવશે, કાલ આવશે, પરમ દિવસે આવશે. આગળ રજૂઆત કરતા હતા તો કે તમારું થઈ જશે, અત્યારે થશે, પછી થશે, એ રીતે ટાઈમ આપવા જ કરતા હતા, પણ અમારું નિરાકરણ થતું નહોતું આવી રીતે. થોડા સબ્ર રખો, થોડા સબ્ર રખો, અભી ઇમ્તિહાન જારી હૈ, વક્ત ખુદ કહેગા ચલ અબ તેરી બારી હૈ. તમે આ વાત સાંભળી. શંકર ભવનના લોકોને ઘણા સમયથી સમસ્યાઓ હતી. લોકો ગટર, પથ્થર અને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ઘણી મહેનત અને ધક્કા ખાધા પછી આખિરકાર સમસ્યા સોલ્વ થઈ ગઈ. વક્ત સે લડકર તકદીર કો બદલના હૈ, હવાઓ કે સાથ बहुत दूर तक चलना है, धूल से लिपटी दीवारों की चमक रखने को, धूल से लिपटी दीवारों की चमक रखने को, वक्त की धूल में बस तस्वीर को बदलना है. તો કાર્યક્રમને વધુ આગળ વધારતા વાત કરીએ શંકર ભવનના લોકોથી કે તે કેવી રીતે રેડિયો નઝરિયાની સાથે મળીને લોકો કાઉન્સિલરને અરજી કરી અને સમસ્યા સોલ્વ કરવામાં અમારી ટીમની સાથે ખડે પગે ઊભા રહ્યા. પહેલાં અમારે ત્યાં અમે કોર્પોરેટરને કે કોઈ એમએલએને જોયા નહોતા. અમારે અહીંયા 4 કોર્પોરેટર છે, પણ અમે પ્રતાપભાઈ અને રેખાબેન બેને ઓળખીએ છીએ. એ લોકો અમારે ત્યાં આવ્યા અને અમારા પ્રશ્નો સાંભળ્યા. અમને બહુ જ સારું લાગ્યું
કે રેડિયો નજરિયા અમારી જોડે રહીને ખરેખર અમારી સમસ્યાઓનો નિકાલ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. MLA કૌશિકભાઈ જૈનને ત્યાં પણ અમે લોકો એમની રૂબરૂમાં મુલાકાત કરવા ગયા હતા અમારી સમસ્યાઓ લઈને. એમણે પણ ધ્યાન આપ્યું હતું. આપણે કઈ રીતના ત્યાં સુધી પહોંચ્યા, આપણે કઈ રીતના એમને અરજી લખવાથી માંડીને કઈ રીતના આપણે કોર્પોરેટરને ફિલ્ડ ઉપર બોલ્યા, એના વિશે થોડુંક વધારે કહી શકો તો? અમે રેડિયો નજરિયા વાળા બહેનો અને ભાઈ જે દરરોજ અહીંયા આવતા હતા ડેલી, એ લોકોને અમે દરરોજ અમારી સમસ્યાઓનો ઉકેલ વિશેનું ચર્ચા વિચારણા કરતા હતા. એ લોકો અમારી જોડે મિટિંગો કરતા હતા અને અમે લોકો અમારી સમસ્યાઓ કહેતા હતા. એ લોકોની જોડેથી અમે પછી લેખિત અરજી લખાવી અને કોર્પોરેટરને અમારે એરિયામાં બોલાવીને અમે 30થી 40 બહેનોએ મળીને એ અરજી પર સિગ્નેચર કરી હતી. એમને હાથો હાથ આપીને અમારી સમસ્યાઓ જણાવી. પ્રતાપભાઈ પોતે ખુદ વારંવાર અહીંયા આવે છે, રેખાબેન પણ આવે છે અમારી સમસ્યાઓ વિશે જાણવા માટે. અમારે અહીંયા પથ્થરોનો, પાણીનું, ગટરનો નિકાલનું કરાવ્યું છે. અત્યારે ચેકિંગ પણ વારે ઘડી અચાનક ગમે ત્યારે આવીને ચેકિંગ પણ કરે છે અને અમને લોકોને અચાનક ઊભા રાખીને પૂછે છે કે બેન તમારે કંઈ પ્રોબ્લેમ છે, કોઈ સમસ્યા હોય તો મને કહો. અને અમે લોકો કહીએ છીએ ના ભાઈ તમે લોકો આવ્યા પછી તો અહીંયા ખરેખર સારું છે. ને એ લોકો વારંવાર મુલાકાત લેતા હોય છે અને અમે લોકો થોડુંક આગળ આવ્યા કે ચલો અમે પણ બધાને ઓળખતા થયા. અમારી પણ પોતાની પહેચાન થઈ કે અમે પણ કોર્પોરેટરને ડાયરેક્ટ મળી શકીએ, અમે પણ એમને ફોન કરી શકીએ કે કમ્પ્લેન કરવી હોય કે અરજી કરવી હોય તો અમે જાતે લખીને અમે ડાયરેક્ટ આપી શકીએ. એવી અમને ઓળખાણ આપી. એક રેડિયોને તમે કંઈ કહેવા માગતા હોય એઝ અ કમ્યુનિટીના માણસ તરીકે કે એઝ અ કમ્યુનિટીના આગેવાન છો આજે, ત્યારે તમે કઈ વાત કહેવા માગતા હોય તો? થેન્ક યુ સો મચ. જો એમને આવ્યા ત્યારે અમે આગળ વધી શક્યા ને એમ, નહીંતર અમે તો જ્યાં હતા ત્યાં જ રહેત. પણ ના, એમને ખરેખર અમને લોકોને થોડીક જાગૃતિ અપાવી કે તમે લોકો જાતે પણ કંઈક કરી શકો છો. થોડું પ્રયત્ન કરવાની જરૂર છે. જો પ્રયત્ન કરશો તો બધું. અને ખરેખર એમના સપોર્ટથી જ અમે આટલું જાગૃત થયા. આપનું નામ અને આપનો પરિચય આપશો? મારું નામ અરુણાબેન કરશનભાઈ રાઠોડ છે. હું છેલ્લા 40 વર્ષથી શંકર ભવનમાં રહું છું અને પહેલાં ગટરની, પાણીની એવી સમસ્યા હતી. અત્યારે રેડિયો નજરિયાની ટીમથી અત્યારે ગટર, પથ્થર ને પાણીની સમસ્યા કમ છે. અને અત્યારે હાલમાં બધે આખા શંકર ભવનના પથ્થરનું કામ ચાલે છે અને સારું ચાલે છે. અને અત્યારે ગટરનું પણ કામ ઘણી જગ્યાએ ચાલે છે. અને અત્યારે મોટા ભાગે ઘણી જગ્યાએ એવું ગટર લાઈન એવું ચાલુ થઈ ગયું છે, એટલે એવી સમસ્યા પણ હલ થઈ ગઈ છે. પહેલાંની સમસ્યા અને અત્યારની સમસ્યાઓમાં કેટલો ડિફરન્ટ આવ્યું છે? પહેલાં એમ કે પાછળ જવું હોય ને તો વિચાર કરવો પડતો, પાછળના ભાગમાં જઈ જ નહોતા શકતા ગંદકીના લીધે એમ. અને અત્યારે આપણે પાછળ પણ જઈ શકીએ, ચાલી પણ શકીએ. પહેલાં ચાલી હતી તો અમારે રસ્તો પડતો હતો તો પણ અમે નથી જઈ શકતા. કેમ કે ગંધાતું જેટલું હોય, કચરો એટલો હોય, ગટર ભરાયેલી હોય, એટલે અમે નહોતા શકતા મેન રોડ ઉપર. પણ અત્યારે અમે આ પથ્થર લાગ્યા પછી ગટરનું કામ ચાલ્યા પછી પાછળની સાઈડ પણ જઈ શકીએ છીએ, ચાલી પણ શકીએ છીએ, છોકરાઓ રમી પણ શકે છે. તમે તમારી વાતચીત કરી કે અમે ઘણી બધી કમ્પ્લેનો પહેલાં આપી હતી, તો એ બાબતે થોડું વધારે કહી શકો તમે? એટલે એમ કે જો હું મારી જ લાઈનની વાત કરું કે હું મારી લાઈનમાં ગટરની અરજી આપવા જાઉં ત્યાં સાહેબો મને એમ જ કહે કે બેન તમારા એકની જ ઉભરાય છે, કેમ તમારા 15-17 મકાન છે, તમે કેમ એકલા જાઓ? પણ સમસ્યા એવી જ હતી કે મારા જ ઘરે આગળ ચેમ્બર છે, એટલે બધાને તો ઊંડું છે ને મારે થોડી બાથરૂમ નીચું છે એમ, એટલે મારે જ ભરાતું. 6 મહિના 3 મહિના થાય, મહિનો 2 મહિના એટલે મારે જ ભરાય અને અરજી મારે જ આપવા જવું પડતું હતું. અને આપણું સાંભળે છે, પહેલાં તો નહોતા સાંભળતા, આવતાય નહોતા. પછી અમે એમને સમજાય કે જો આવું ને આવું કરશો તો પછી વધારે ગંદકી થશે એમ. એટલે એ કારણે એ લોકો આવી જતા અને અત્યારે પણ હાલમાં અમે અરજી આપીએ એટલે 2-3 દિવસમાં સોલ્વ થઈ જાય એમ. મારું નામ મનીષાબેન છે. હું સાપુર શંકરભવન વિસ્તારમાં રહું છું. પ્રશ્નનું નિરાકરણ આવ્યું કે આ રેડિયો નજરિયાવાળા જે અમારી સાથે અમારા એરિયામાં 3-4 વર્ષથી જોડાયેલા છે, જે અમારે ગમે ત્યાં તકલીફ પડે, ગમે તે માહિતીની કે ગમે તે જરૂર હોય તો ત્યાંથી અમારા બેન આવે છે જે રેડિયો નજરમાંથી, ડિમ્પલબેન, પ્રિયંકાભાઈ, એમને અમારી બહેનો સાથે મિટિંગ કરી એરિયામાં. બરોબર અરજી લખવાની માહિતી આપી, કઈ રીતે અરજી લખવી, કોને મળવું, ક્યાં જવું, એ એમને ગાઈડલાઈન કરી અને અમારી જોડે એમને સાથે આવીને એમને આગળ કોર્પોરેટરને રજૂઆત કરી. તો કોર્પોરેટર ક્યારેક આવતા, એમ આપણે બહુ એટલા બધા જોતા નહોતા, આવતા હશે ગમે ત્યારે, પણ અત્યારે તો 2-3 દિવસે એ લોકો વિઝિટમાં આવ્યા જ કરે છે. કેમ કે આ રેડિયો નજરિયામાંથી અમે સાહેબ અમારી જોડે આવીને અમને 2-3 વાર એમને ફરિયાદ લખાવડાવી, એમને પ્રેશર કર્યું કે ભાઈ તમે એરિયામાં આવો છો, આ લોકો કઈ રીતે રહે છે, આ ગટરના પાણી આ રીતે જાય છે, આનું જલ્દી બજેટ પાસ કરાવો અને આમનું જલ્દી જેમ બને એમ કામ કરાવો. એના માટેના પ્રયત્નો કરવાથી એ લોકો અત્યારે વારંવાર આવે છે. 4-5 જણા અમે જે સંગઠન બનાવ્યું છે એ લોકો સાથે અમે જોડે જઈને ત્યાં કોર્પોરેટરનું રૂબરૂ મળશું. કેમ કે એટલી હિંમત તો અમારી થઈ ગઈ કે અમે ડાયરેક્ટ સાથે વાત કરી શકીએ એના માટે. कौन कहता है कामयाबी किस्मत तय करती है, इरादों में दम हो तो मंजिलें भी झुका करती है. શંકર ભવનના લોકોના ઈરાદા એકદમ મજબૂત હતા.
જીવનમાં ઘણી વખત આવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે વ્યક્તિને હિંમતની જરૂર હોય છે. કોઈ પણ પડકારનો સામનો કરતી વખતે જો તમારી હિંમત અથવા મનોબળ વધારે હોય તો તેનો સામનો કરવો સરળ બની જાય છે. આખરે તમે તે મુશ્કેલને દૂર કરી શકો છો જો આત્મવિશ્વાસ હોય તો. બીજા શબ્દોમાં કહીએ તો ધીરજ તેમજ મોટા મોટા અવરોધોને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે. પરંતુ આત્મવિશ્વાસના અભાવના કારણે નાના કાર્યો પણ અશક્ય લાગે છે. બસ એ જ આત્મવિશ્વાસ પાછું લાવવાનું કામ રેડિયો નજરિયા દ્વારા કરવામાં આવ્યું અને તેમની સમસ્યાઓ એ દૂર થઈ ગઈ. તેમના જીવનના સંઘર્ષોમાંથી અમુક સંઘર્ષો ઓછા થઈ ગયા એવું કહી શકાય છે. ચાલો જાણીએ એક એવી સરળ વ્યક્તિ વિશે અને વાત કરીએ તેમનાથી. મારું નામ ઈશ્વરભાઈ છે અને શંકર ભવન રહું છું. અને શંકર ભવનમાં એટલી બધી પરિસ્થિતિ હતી, ગટરોની પથ્થરોની, પાણીની લેનની. રેરિયા તરફથી ટીમ આવીને અમારા જે અહીંયા સભ્ય હતા અમે બધા એ સાથે અમે અરજી બી કરી. એના પછી કાઉન્સિલરો આવ્યા, પ્રતાપ અગ્રવાલ અને રેખાબેન, અને કામનું બજેટ આપ્યું એમને અને કામ ચાલુ છે. અને અત્યારે પરિસ્થિતિ સારી દેખાય, પહેલાં ગંદુ જ દેખાતું અને અત્યારે કામ ચાલુ છે. તમે જ્યારે એક આગેવાન છો ત્યારે પથ્થર અને ગટરનું કામ ચાલુ હતું ત્યારે કેવી કેવી સમસ્યાઓ આવતી હતી? એના વિશે જે પથ્થરના કામવાળા આવે ને ત્યારે અમુક બબાલ કાઢે કે આ કરો તો પથ્થરવાળા અમુક જતા રહે અને કામ બંધ કરી દે. પછી પાછા અમે કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો કોન્ટ્રાક્ટર પાછું કામ ચાલુ કરાવે છે. એરિયાની ટીમે સારો સપોર્ટ કર્યો, કેમ કે કાઉન્સિલરોનો એમને સાથે મળીને મિટિંગો કરી, એમની ઊંટોડીઓ લીધું. એના પછી એમને બજેટ બી ફરવાની કોશિશ કરી તો બજેટ બી ફટી ગયું. તો આ હતા ઈશ્વરભાઈ, જેઓ ખૂબ જ શાંત અને સરળ સ્વભાવના. ગમે ત્યારે રેડિયો નજરિયાની ટીમના કોઈ પણ સદસ્ય તેમની પાસે જાય અને વાત કરે તો તે પોતાનું બધું કામ છોડીને અમારી સાથે ખડે પગે એ ઊભા રહેતા. ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા છીએ કે હવે કોર્પોરેટર પોતે વિસ્તારમાં આવતા થઈ ગયા છે. તો આખિરકાર સમય આવી ગયો છે કોર્પોરેટરથી વાત કરવાનો. તો શાહપુર વિસ્તારના કોર્પોરેટર પ્રતાપભાઈ સાથે વાત કરીએ. પ્રિયાંક અને પ્રતાપભાઈની વાતચીતને વધુ આગળ વધારીએ. સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8. આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. તમારો પરિચય આપશો? પ્રતાપભાઈ આગજા, શાહપુર વોર્ડ કાઉન્સિલર. અમે 2021થી કાઉન્સિલર તરીકે સેવા આપી રહ્યા છે અને અત્યારે 3 વર્ષ મારા પૂર્ણ થયેલા છે અને શાહપુર વોર્ડ અમારો વિસ્તાર આવે છે. અમે જ્યારથી રાજકારણમાં જોડાયા ત્યારથી એ શંકર ભુવન વિસ્તારના પરિચયમાં છીએ. શંકર ભુવનની સમસ્યાઓ કેટલા ટાઈમથી તમે વાકેફ હતા અને શું શું સમસ્યાઓ અંદર હતી? શંકર ભુવનમાં ગીચ વસ્તી છે અને ગીચ વસ્તીના કારણે જે પ્રાથમિક જરૂરિયાતો હોય જરૂરિયાત પ્રમાણે અમે અમારી કામગીરી રૂટીન કરતા રહીએ છીએ. જે ફરિયાદો આવે એ પ્રમાણે ફરિયાદોનો નિકાલ કરીએ છીએ અને કોર્પોરેશન તરફથી એ કામ કરવામાં આવે છે. કોર્પોરેટરમાં ઘણી તકલીફો આવતી હોય છે, જેમ કે તમે લોકોને ઓળખતા હો છો, સમસ્યાઓનો તમને ખ્યાલ હોય છે, પરંતુ ક્યારેક અધિકારીઓ સાંભળતા નથી, તો ક્યારેક બજેટને લઈને થોડો પ્લસ માઇનસ થાય છે. ત્યારે તમે શું કહેવા માગશો? બજેટનો આમાં પ્રશ્ન નથી, પણ શું છે કે ફરિયાદોનું પ્રમાણ વધારે હોવાથી ક્રમશઃ જે ફરિયાદ એક દિવસ ચાલતી હોય છે 2 દિવસ થાય છે, પણ ફરિયાદનો નિકાલ 3-4 દિવસ નિકાલ થઈ જતો હોય છે અને બજેટનો કોઈ પ્રશ્ન જ છે જ નહીં. ત્યારે શંકર ભુવનમાં કેટલું કામ થયું છે અને જે પણ કામ બાકી છે કેટલા સમયમાં પતી જશે? શંકર ભુવનમાં હમણાં પથ્થર પેઇન્ટનું ગટરનું કામ જ્યાં જે જરૂરિયાત ત્યાં કામ પૂર્ણ થયું છે અને આગામી દિવસમાં આખા શંકર ભુવનમાં કામ પૂર્ણ થાય એવી અમારા પ્રયત્નો છે. 107.8નું કેટલું યોગદાન છે આમાં? રેડિયોના માધ્યમથી અમને મળેલી ફરિયાદના આધારે અમે એ કામગીરી ઝડપથી થાય એના માટે અમારા જે વોર્ડના જે કાર્યકર્તાઓ હોય એમની સાથે રાખીને અધિકારીઓ સાથે રાઉન્ડ લઈ અને જે પ્રાયોરિટીવાળા કામ થાય કામની અમે શરૂઆત કરી અને અત્યારે કામ ચાલુ છે અને ભવિષ્યમાં આવા પ્રશ્નો તો સોલ્વ કરીશું. શંકર ભુવનમાં આગળનો પ્લાનિંગ શું છે? કોઈ આગળનો પ્લાનિંગ ખરો? કોઈ જેમ કે મેં સાંભળ્યું છે કે ત્યાં આવાસ યોજનાને લઈને કોઈક મોટું કામ થઈ રહ્યું છે, કે એ બાબતે તમારું શું કહેવાનું થાય છે? આ બાબતે અમારા પાસે પ્રશ્નો આવ્યા હતા, પણ અમારે જાણમાં એવું આવ્યું કે આ ખાનગી જગ્યા છે. ખાનગી જગ્યાના કારણે ખાનગી માલિકો તરફથી કોઈ સંમતિ મળતી નથી, એટલે આનું જે સ્લમ ઓપરેશન સરકારનો જે હમ છે એમાં થોડું અડચણો આવી રહી છે, પણ ભવિષ્યમાં આ પ્રશ્નનો નિકાલ થશે અને ઝૂંપડપટ્ટી અને ચાલીના લોકો રહીશોને સારું રહેઠાણ મળે એના માટે પ્રયત્નો કરવામાં આવશે.
ખૂબ ખૂબ આભાર તમારો. અને લાસ્ટમાં જો એક પ્રશ્ન હોય છે કે આપણી જે પણ શાહપુર વોર્ડની જનતા છે અને તમે કોઈ સંદેશો આપવા માગતા હોય કે શાહપુરની જનતા જે કામ કરે છે એની સાથે જ છે, એની સાથે રહેશે અને અમને વિશ્વાસ છે કે શાહપુરની જનતા તરફથી અમને પૂરેપૂરો સહકાર મળશે એવી આશા રાખીએ છીએ. અમારી પાસે જે માધ્યમની ફરિયાદો મળે છે એ ફરિયાદનો સંતોષકારક નિકાલ થાય એ માટે અમારા શાહપુરના બધા કાર્યકર્તાઓ, સાથી કાઉન્સિલરો અને ધારાસભ્ય પણ આ પ્રયત્નશીલ છે અને પ્રશ્નોનો નિકાલ ઝડપથી થાય એના માટે પ્રયત્નશીલ રહીએ છીએ. તો સાંભળ્યું ને, ઘણી મહેનત પછી આખિરકાર રિઝલ્ટ એ જોવા મળ્યું અને તમે લોકોથી પણ સાંભળ્યું કે ત્યાંની સમસ્યા કેવી રીતે સોલ્વ થઈ છે. ઘણા સમયથી રેડિયો નઝરિયાની ટીમના વ્યક્તિ એ શાહપુર વિસ્તારમાં જતા હતા, ત્યાં સંગઠન બનાવ્યું, ફોલોઅપ કર્યું, ત્યાંની મહિલાઓ સાથે વાતચીત કરી, મિટિંગ કરી, મહિલાઓને કોર્પોરેટરથી મળાવવા માટે તેમની ઓફિસે લઈને ગયા. આ બધી પ્રક્રિયા એ ઘણા સમયથી ચાલતી હતી અને પ્રતાપભાઈ સાથે વારંવાર ફોલોઅપ એ લેવાતું રહેતું હતું અને આખિરકાર પ્રતાપભાઈએ પણ ઘણી બધી મહેનત કરીને બજેટ ફાળવ્યું અને હમણાં શંકર ભુવનની જે સમસ્યાઓ હતી એ સોલ્વ થવા આવી છે 2-3 ચાલીની. આગળની સમસ્યાઓ વિશે આપણે ફરીથી કામ કરી રહ્યા છીએ અને તે સમસ્યાનું પણ જલ્દીથી સમાધાન થશે તેવી આશા છે. આજના કાર્યક્રમને લઈને તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ સવાલ હોય તો તમે અમને ચોક્કસથી પૂછી શકો છો. તેના માટે અમારો નંબર નોંધવો પડશે, તો નોંધી લો અમારો નંબર 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું ડિમ્પલ. મળીશું સિટી તંત્રના નેક્સ્ટ એપિસોડમાં. Radio Nazareth.